બાબરામાં એપીએમસીમાં મગફળીના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે। ખેડૂતોના વિરોધ દરમિયાન કિસાન સંઘ આવ્યું છે મેદાને। કિસાન સંઘ આવતા મામલો થાળે પડ્યો છે। અમરેલીના બાબરામાં એપીએમસીમાં ગઈકાલે મગફળીના ભાવ સરકાર કરતાં ઓછા મળતા મામલો બિચકાયો હતો। ખેડૂત દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરાયો હતો, જેને લઈને બાબરા ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું છે। કિસાન સંઘ દ્વારા દાદાગીરી કરતા વ્યાપારી પાસેથી ખેડૂતે મગફળી પરત લેવામાં આવી હતી। કિસાન સંઘના નેતા ભાનુભાઈ પાનસુરિયાએ જણાવ્યું હતું કે 40ના ઉતારા સામે ટેકાના ભાવ 1352 છે, ત્યારે બાબરા એપીએમસીમાં 48ના ઉતારા સામે 1032 ભાવ મળે છે, જેને લઈને યોગ્ય પગલાં ભરવા સરકારને જણાવ્યું હતું। તેમજ વ્યાપારી પાસેથી મગફળી પરત લઈ ખેડૂત કિસાન સંઘની મદદથી બહાર 1080માં વેચી હતી। જોકે સમગ્ર મામલે યાર્ડમાં સેક્રેટરી તરીકે અજયભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે કોઈ ફરિયાદ કે રજૂઆત ખેડૂત દ્વારા કરવામાં નથી આવી અને ખેડૂત મગફળી વેચી પોતાના ગામ ચાલ્યા ગયા છે, જેની અમને જાણ નથી અને સ્થળ પર જ ઉતારો કાઢતા 48% ઉતારો આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે, જેમાં મગફળી પલળી ગઈ છે। 10% જેટલી ખરાબ થઈ હોવાથી કદાચ ભાવ ઓછા મળ્યા હોય। સમગ્ર મામલો હાલ થાળે પડ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે ગોરધન દાફડા, બાબરા। મારું નામ છે લાલજીભાઈ રવજીભાઈ વસ્ત્રપરા। ભારતીય કિસાન સંઘ જિલ્લા ઉપપ્રમુખની જિલ્લા સહમંત્રીની મારી જવાબદારી છે। આ બાબરા યાર્ડની અંદર ખેડૂત સિંગ લઈને આવ્યા અને હરાજીમાં 1032 રૂપિયામાં હરાજીમાં ગઈ। જ્યારે ગામડામાં 2-3 વેપારી આવ્યા હતા અને એને ઉતારો કાઢ્યો તો 48નો ઉતારો છે અને એની 1100માં માગી હતી, પણ યાર્ડમાં લઈને આવ્યા એટલે એને ખેડૂને એમ થયું કે પાછી લઈ જાય તો મારે ખર્ચો ચડે, એને હિસાબે 1032માં દઈને વહી ગયા। એટલે અમને એના સમાચાર મળ્યા, એને અમને કીધું કે 1032માં આ સિંગ ગઈ અને 1100માં ગામમાં 2-3 જણાએ માગી હતી, તો ગામડે માગતા હોય એથી યાર્ડમાં 5-10 વધારે આવવા જોઈએ, કારણ કે ટ્રેક્ટર લઈને મજૂરીથી ભરીને અહીં લઈને આવ્યો હોય તો નુકસાની ગઈ તો યાર્ડ થયું તો ખેડૂતને નુકસાની માટે કર્યું છે કે ફાયદા માટે કર્યું છે? આ ખેડૂતને સમજાતું નથી। હું કામ ખેડૂતને કેમ નથી સમજાતું? ખેડૂતને એમ થાય કે યાર્ડમાં જાય એટલે આપણા ભાવ ઓછો આવશે, પણ લઈને આવી જાય એટલે વેચીને જવું પડે। શું કામ કે અહીંયા લઈને પાછા જાય તો ડબલ ફેરવણી થાય, મજૂરી ચડે, એટલે એ નુકસાની 8-10 હજારની ભોગવે છે। એટલે આવું ફરીને યાર્ડમાં ન થાય। દલાલ, કર્મચારી, યાર્ડના સેક્રેટરી, પ્રમુખો આવું ધ્યાન એ કે અમને કેવું જોઈએ। એવા બધા ખેડૂત એવા નથી કે આવે એને ખબર પડે કે તમને કેવા આવે કે ભાઈ મને ભાવ ઓછો આવ્યો, એવા ખેડૂત નથી। ખેડૂત હાદા છે, વેચવા વહેલા આવતા હોય પણ કોને રાવ કરવી ખબર નથી પડતી। એ તો અમે નવરી બજાર છે ભારતીય કિસાન સંઘ, એટલે ખેડૂતનું લઈને અને ઉપરાણું લઈને અમે કહેવા આવી છીએ, બીજા કોઈ કહેવા આવે નહીં। કહેવા આવે તો તકલીફ થતી હોય ભલે થાય, પણ ખેડૂતનું અમારે 1 રૂપિયો નહીં જોતો અને વેપારીની નહીં જોતો। અન્યાય ન થાય એટલે ભારતીય કિસાન સંઘ લડે છે, એટલું કહેવાનું ભારતીય કિસાન સંઘનું છે। ભાનુભાઈ પાનસુરિયા, ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ। હવે આજે ખેડૂતોને જે અન્યાય થયો, 48નો ઉતારો હતો સિંગ, 20 નંબર સિંગ હતી અને એનો ભાવ અહીંયા 1032 સમથિંગ ભાવ ગયો, એટલે એની ફરિયાદ આવી કિસાન સંઘમાં। એટલે સીધા અમને ફોન આવ્યો કે ભાઈ તમે આવો, એટલે અમે અહીંયા કિસાન સંઘના તાલુકા પ્રમુખની જવાબદારી તરીકે અહીંયા હાજર થયા। પણ ભારતીય કિસાન સંઘનું કહેવું એવું છે કે યાર્ડની સ્થાપના શું કામ થઈ? ખેડૂતોને પૂરા ભાવ મળે, ખેડૂતોને અન્યાય ન થાય। પણ હકીકત જો વાડ છીપડા ગળી જાય તો શું થાય છે? અને ભારતીય કિસાન સંઘનું એવું છે કે ભાઈ દેશ આખો 80% દેશ ખેતી પ્રધાન દેશ છે, એટલે આખા દેશનું હૃદય ગણો તો ખેતી છે અને ખેતી કરનાર ખેડૂત છે। જો હૃદય ધબકતો હોય છે તો દેશ ધબકતો રહે। તો આ દેશ 80 પ્રધાન દેશ છે। નવો રૂપિયો ઉદ્યોગમાં ઊભો નથી થતો, નવો રૂપિયો ખેતીમાં ઉત્પન્ન થાય છે અને ખેતી હશે તો આખો ભારત ટકશે, કારણ કે ખેતીમાં ખાવા પીવાનું, શાકભાજી, દૂધ એ બધું ખેતી થકી થાય છે। તો ભારત સરકાર ખેતીને પ્રાધાન્ય આપે, ખેડૂતોને પૂરતા ભાવ આપે, MSP પ્રમાણે ભાવ મળે અને તાત્કાલિક ખેડૂતોને ભાવ મળે। પછી વાટ જોઈને જો ખેડૂત મરવા પથારી આવે અને ત્યારે કે અમે તમને પૂરા ભાવ મળીશું, જ્યારે ઉનાળામાં કોઈ ખેડૂત પાસે સિંગ ન હોય, કપાસ ન હોય અને ત્યારે એ ભાવ મળે તો એ ભાવનો શું ફાયદો? તો ખેડૂતોને અત્યારથી પૂરા ભાવ મળવા જોઈએ, પૂરા, એ અમારી માગણી છે। મારું નામ અજય પંડ્યા, બાબરા હેડ સેક્રેટરી।
આજે સવારે હું અડધો દિવસ રજા ઉપર હતો ત્યારે અમારા કિસાન સંઘના નેતા છે લાલભાઈ વસ્ત્રપરા, એમનો મને ફોન આવ્યો કે બાબરા યાર્ડમાં એક સિંગ ખેડૂતની વેચાણી છે 1032માં G20 છે મગફળી અને ઉતારો 48 થી 50નો છે, તો આવું કેમ બન્યું એમ. એટલે મેં લાલભાઈને કીધું કે હું અત્યારે બહાર છું, આવીને તપાસ કરાવી લઉં. મેં વેપારીઓને એને પૂછપરછ કરી અને લાલભાઈને કીધું કે ચાલો હું ઓફિસે આવું છું, તમે બધા ત્યાં પધારો. એટલે બધા કિસાન સંઘના આગેવાનો, નેતાઓ મીડિયા સમક્ષ અને વેપારીઓને બોલાવ્યા, ખરીદનારને, દલાલને બોલાવ્યા અને બધાની રૂબરૂમાં અહીંયા ઉતારો કાઢ્યો. અને ઉતારો કાઢતા 48ના ઉતારાની સિંગ છે અને 10% દાણા ડેમેજ છે એવું જોવા મળ્યું છે અને પલ્લેલી સિંગ છે, બરાબર. એટલે ખેડૂતની જે ખેડૂતે કોઈ ફરિયાદ યાર્ડને આપી નથી અને ખેડૂત હરાજીમાં માલ વેચીને નથી પેન્ડિંગ કીધું અને નથી યાર્ડને કોઈ ફરિયાદ કરી, વેચીને સીધા ઘરે વયા ગયા અને ઘરે જઈને કિસાન સંઘને ફોન કર્યો. અને કિસાન સંઘના સૌ નેતા અહીંયા જેટલા બાબરા તાલુકાના નેતાજી બધા એના સાક્ષી છે, અહીંયા ઊભા જ છે કે ભાઈ માર્કેટ યાર્ડમાં કર્મચારીને કોઈ પણ કિસાન સંઘના નેતાએ ફોન કર્યો તો 15 મિનિટમાં એમના કોઈ પણ ફરિયાદની નિકાલ બાબરા યાર્ડ દ્વારા અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. પણ આ પ્રશ્નની અંદર ખેડૂત સીધા ઘરે વયા ગયા છે, અમારી પાસે કોઈ ફરિયાદ કરવા આવ્યા નહોતા, એટલા માટે આ બનાવ બનવા પામ્યો છે.